ઓમ શ્રી ગણેશાય નમઃ। આજે અમારે ભાણીબેનની છઠ્ઠી છે। છઠ્ઠીના દિવસે એના મામી ભાણેજને શણગારે છે। જુઓ તમે વિડિયાની અંદર કેવા સરસ શણગારે છે, સાથિયા બનાવે છે અને ભાણેજને તૈયાર કરે છે। આ છઠ્ઠા દિવસે છઠ્ઠી પૂજન થાય એટલે ષષ્ઠી દેવી માતા આવે, વિધાતા આવે। પછી વિધાતા એના લેખ લખે। આજે વિડીયો બહુ સરસ છે અને આ વિડીયો સુરતથી ઉતારીએ છીએ। સુરતની અંદર અમે રહીએ છીએ। જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના સરવણિયા ગામ, ત્યાં મારે દીકરી આણું આવ્યા છે। તેમને ભાણીબા નાના થયા છે એટલે ભાણેજની છઠ્ઠી છે। એના મામી જુઓ સૂતરથી કાચવ સૂતર લઈ અને એના ઘરેણા બનાવી અને ભાણેજને સજાવે છે અને ભાણેજને કેટલા હરખે મામી તૈયાર કરે છે। અને ભાણેજ પણ કેવી છે આમ જોવો તમે, એક ધારી જોઈ રહી છે કે ઓહો મને તો સોનાના ઘરેણા પહેરાવ્યા। અને વિધાતામાં પણ રાજી થઈ જાય કે દીકરીને તો બહુ તૈયાર કરી છે। આ દિવસે છઠ્ઠી પૂજન એટલે છઠ્ઠી પૂજનનું માયતમ શું, એને કઈ રીતની પૂજા કરવી અને આ જાણકારી બહુ મગજની અંદર ઉતારવા જેવું છઠ્ઠી પૂજન છે। છઠ્ઠી પૂજન એટલે શું, પુરાણોમાં લખેલું છે। ભગવાન શ્રી કૃષ્ણની પણ છઠ્ઠી કરવામાં આવી હતી અને આ છઠ્ઠીના દિવસે વિધાતામાં 16 સંસ્કાર આપે એને। 16 સંસ્કારની અંદર એક સંસ્કાર આપણે છઠ્ઠી પૂજન છે અને એમાં મંત્ર બોલવાનો હોય। આપણે છઠ્ઠી પૂજનના દિવસે મંત્ર બોલવાનો। કોનો મંત્ર બોલવાનો કે ષષ્ઠી દેવીનો, એકટી વિધાતાનું નામ છે। વિધાતા કોણ છે આપણને ખબર નથી, પણ એ નાનું એવું બાળક 6 દિવસનું વિધાતાને ઓળખી જાય છે અને વિધાતા એને ઓળખી જાય છે અને એ બાળક ગમે ત્યાં હોય છઠ્ઠા દિવસે લેખ લખવા આવે છે। જન્મના છઠ્ઠા દિવસે ષષ્ઠી દેવીને પૂજન કરવાનું। વિધાતા તે દિવસે એવા લેખ લખે બાળકના કે રાશિ અનુસાર બાળકનું કરવામાં આવે છે નામકરણ। પણ નામકરણ ક્યારે કરાય, છઠ્ઠી વહી જાય પછી એનું નામકરણ કરવાનું। અને નામ એ રીતનું કરવાનું કે પાછળ એનો કર્મ હોવો જોઈએ। કર્મ વિનાનું નામકરણ વિધાતાને મંજૂર ના હોય। પણ આપણે તો આ ભણતરની વૈજ્ઞાનિક દુનિયામાં આવી ગયા, પણ વૈજ્ઞાનિક દુનિયાની અંદર છઠ્ઠી પૂજન થાય। જે તમારા બાળકની છઠ્ઠી પૂજન વિધિસર કઈ હોય છે તો તમારું બાળક પણ વૈજ્ઞાનિકની પદ્ધતિમાં જાણી શકશે। એક બાજોટ લેવાનો, એની ઉપર સફેદ કા લીલા કપડું પાથરવાનું અને 4 ચોખાની ઢગલી કરવાની। વિધિની અંદર બાજોટ ઢાળવાનો, એની ઉપર કપડું પાથરવાનું, પછી 4 ચોખાની ઢગલી કરવાની અને 4 સોપારી મૂકવાની। 4 સોપારી એટલે 4 વેદ છે, 4 યુગ છે, 4 નું શરણ છે આખું। પછી એ સોપારીને કંકુનો ચાંદલો કરવાનો અને ચોખા ચડાવવાના। પછી 4 સોપારીને વધાવવાની આવે। પડખે એક દીવો કરવાનો, કોરો કાગળ, કંકુની મદદથી બાળકના પગમાં પગલી પાડવાની। એટલે કોરો કાગળ લઈ અને બાળકના પગના તળિયે ચોંટાડવાનો એટલે એમાં પગલી છપાઈ જાય। એટલે 5 ચાંદલા કરવાના। 4 સોપારી મૂકી 5 ચાંદલા કરવાના, એક હાથીઓ દોરવાનો અને એ બધું બાજોટ ઉપર પધરાવવાનું। પહેલી સોપારી વધાવો એટલે બોલવાનું હું કે ઓમ વિઘ્નેશાય નમઃ, પહેલી સોપારી પર। અને બીજી સોપારી ઉપર ઓમ જન્મદાયે નમઃ એટલું બોલી અને બીજી સોપારીને પણ વધાવવાની। અને ત્રીજી સોપારી ઉપર ઓમ ષષ્ઠી દેવીએ નમઃ એટલે કે વિધાતા માતાએ નમઃ
એટલે એ વિધાતા માતાનું મેન મૂળ નામ ષષ્ઠી દેવીએ. એટલે ઓમ ષષ્ઠી દેવીએ નમઃ આ ત્રીજી સોપારી. અને ચોથી સોપારી આવશે ઓમ જીવંતિકા માતાએ નમઃ. એટલે જીવંતિકા માતા ષષ્ઠી દેવી એટલે છઠ્ઠા દિવસે જીવંતિકા માતા આનું રક્ષણ કરતા હોય. અને વિધાતા માને જીવંતિકા માની રજા લેવી પડે છે, કારણ એ બાળકના જીવન હાટું ઈ ત્યાં રક્ષા કરવા આવેલું છે. એટલે જીવંતિકા માતાનું પણ આમાં મહત્વ બનાવેલું છે. શેમાં? આ ષષ્ઠી પૂજનની અંદર. એટલે આટલા માટે આ ચાર દેવની પૂજા છઠ્ઠી ની અંદર કરવાની છે. કારણ અને આ ચારે દેવીની પાછળ નમઃ બોલવાનું છે. જે મંત્ર કીધું એ નમઃ બોલવાનું. સોપારીને તિલક કરી અને ચારે સોપારીને વંદન કરવાના અને વિધાતા માને પ્રાર્થના કરવાની કે હે વિધાતા માં, મારા બાળકના સારા લેખ લખો. આ સારા આરોગ્યની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરવાની. અને આ લેખ લખતી વખતે મંત્ર બોલવાનો. મંત્ર કેવો બોલવાનો? એટલે એ એક આપણા મગજની અંદર આપણે ઉતારવાનું. આપણે મંત્ર બોલનારની તો આયુષ્ય વધવાની જ હોય, પણ મંત્ર જેના વિશે આપણે બોલીશી એના આયુષ્ય માટે આ મંત્ર બોલવાનો છે. મંત્ર કેવો બોલવાનો? ષષ્ઠી દેવી નમસ્તુભ્યો સ્તુતિકા ગૃહશાલિની પૂજિતા પરમા ભક્ત્યા દીર્ઘામાયુ પ્રયક્ષિતા. આ મંત્ર શુદ્ધ મંત્ર છે. આ મંત્ર બોલવાનો આ વિધાતાનો મંત્ર છે. આ શ્લોક બોલવાથી વિધાતા સારા લેખ લખે છે. અને કુવાસી એટલે કે કુમારી દીકરી કે બ્રાહ્મણને ભોજન કરાવવાનું. છઠ્ઠીના દિવસે આપણે કાચું સીધું પણ બ્રાહ્મણને દઈ શકાય. અને 10 દિવસ બાદ એનું પૂજન કરવાનું, વિસર્જન કરવાનું. 10 દિવસ થઈ જાય, છઠ્ઠી ગઈ અને 10 દિવસ થઈ જાય એટલે એનું 10મા દિવસે વિસર્જન કરવાનું. 6 વાહે છઠ્ઠી થઈ, પાછળ કેટલા દિવસ વધ્યા? 4 દિવસ. 10મા દિવસે વિસર્જન કરવાનું. અને વિસર્જન કઈ રીતનું કરવાનું? વિધિસર વિસર્જન કરવાનું. એ વિધાતાનું થાપન છે. આપણે વિધાતાને ઓળખતા નથી કે આ વિધાતા કોણ છે. વિસર્જન વખતે પણ મંત્રનો જાપ કરવાનો. એટલે કેવી રીતનું જાપ કરવાનો? વરદાય પુત્રદાય ધનદાય નમો નમઃ સુખદાય મોક્ષદાય ષષ્ઠી દેવ્યે નમો નમઃ વીરપુત્ર સ્વગુણિતમ વિદ્યામ મોક્ષદાય ષષ્ઠી દેવ્યે નમો નમઃ વીરપુત્ર સ્વગુણિતા વિદ્યાય સુસ્થિરા આયુષ્ય મંતસેવ ષષ્ઠી દેવી પ્રસાદતમ. હે વિધાતા, પુત્રનું ભાગ્ય સારું રહે એવી પ્રાર્થના કરવાની. અને આપણે મનોમન પ્રાર્થના એવી કરવાની કે મારો પુત્ર, મારી પુત્રી, જે કોઈ પણ આપણને ભગવાને પ્રસાદ આપ્યું હોય, પ્રસાદી સ્વરૂપ છે, કે મારું બાળક સુખી ભવઃ, તેજસ્વી ભવઃ, આયુષ્યમાન ભવઃ. ષષ્ઠી પૂજનનું આ રીતનું પૂજન કરવાનું કે વિજયી ભવઃ, નિરોગી ભવઃ, યશસ્વી ભવઃ. આ રીતની છઠ્ઠીની પૂજા કરવાની, એનું વિસર્જન કરવાનું અને ભાગ્યવાન રહે. આપણે વિધાતા માતા પાસે આ પ્રાર્થના કરી અને પ્રાર્થનાની અંદર વિધાતા અવશ્ય આપણી વાણી સુણે. વાણીમાં સરસ્વતી દેવીનો વાસ છે અને વિધાતા છે એ આપણા લેખ લખે છે. લેખ લખવાનું કારણ અને જે થાપન છે, થાપન આપણે કુંવારી દીકરીને અથવા બ્રાહ્મણને પણ દાનમાં દઈ શકાય. એટલે આ લેખ તો વિધાતા હોનાની લેખાણે લખે છે. બાકી આપણે જે કાર્ય કરવાનું હોય કે કોઈ પણ વ્યક્તિ આપણને એમ કહે કે આપણે આ વસ્તુ કરવાની છે, તો એ વસ્તુ કઈ રીતની કરવાની એ આપણે કાળજી રાખવાની. પણ વિધાતાનો લેખ એવા હોય કે વિધાતા લેખ લખવા આવે તો વિધાતા કયા વેશમાં આવે છે આપણને બધાને ખબર જ છે. પણ આપણે આપણો વેશ આ કળિયુગની અંદર આપણો વેશ આપણે ખોટો કરી નાખ્યો. ખોટો કરી નાખ્યો એટલે કાયદેસર તમારે સાડીનો પલ્લુ જો હોવો જોઈએ.
પલ્લુ ક્યાં લેવા જાવ? પલ્લુની અંદર વિધાતા તમારા દીકરાના આયુષ્યના આશીર્વાદ દઈ જાય. અત્યારે સાડી ગઈ, પલ્લુ ગયા, આશીર્વાદ ગયા. આશીર્વાદ રૂપ એટલે વિધાતા. વિધાતા કોણ છે? બધાય ભગવાનના વિધાતાની જરૂર છે. વિધાતા એટલે ઈ પોતે જ ભગવાન છે, પોતે જ ઈ કરે છે. એમાં કોઈ શિવ નથી, એમાં કોઈ બ્રહ્મા નથી, એમાં કોઈ વિષ્ણુ નથી. એટલે ઈ વિધાતા, વિધાતા એટલે આપણું જીવનનો આખો દાતા છે, આખા વિશ્વનો દાતા છે, એને વિધાતા કહેવાય. ઈ કોઈ નર નથી, કોઈ નારી નથી, પણ વિધાતા એક એવા દેવ છે. ષષ્ઠી દેવી એને ગણાય. ષષ્ઠી દેવી વિધાતા. બાળકના 6ઠા દિવસે વિધાતા તમારા ઘરની અંદર પધરામણી કરે છે. આપણે કોઈ એને જોઈ શકતા નથી. અત્યારે તો આ ટેકનોલોજી એવી બની ગઈ છે ભણતરની, બધા શણગારવામાં, ફોટામાં બધા રહી, પણ આ જે કાર્ય કરવું છે એ આપણે કોઈ કરી શકતા નથી. 7 વખત આપણે જોત હોય દીવો પ્રગટાવી અને દીવા ઉપરથી બાળકને 7 વખત આપણે વિધાતા માના મંત્ર બોલી અને મંત્ર બોલવાના અને વિધાતા માં પાસે આપણે